નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, પશુપાલન વ્યવસાય અત્યારે સ્વતંત્ર રીતે એક આર્થિક વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે અને ઘણા બધા પશુપાલક મિત્રો ખૂબ સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. પશુપાલન જેમ આપણે ખેતીમાં સમસ્યા હોય છે એવી જ પશુપાલન વ્યવસાયમાં પણ સમસ્યાઓ હોય છે. ખાસ કરીને પશુપાલનની વાત કરીએ તો આપણે સારી ઓલાદના આ જે જાતિઓ ગોતતા હોય છે, પણ જ્યારે આપણે ગાયને ભેંસ લાવતા હોય અને પછી જ પ્રજનન સમસ્યાઓ ઘણી આવતી હોય છે. તો મિત્રો, આ બધી વસ્તુ આપણે જાણવી ખૂબ જરૂરી છે કે પશુઓમાં પ્રજનન સમસ્યાઓ કઈ કઈ છે, એનું નિરાકરણ કેવી રીતે કરી શકાય, કોનો સંપર્ક કરવો અને આપણે તાત્કાલિક શું સારવાર કરવી એ પણ ખૂબ જાણવી જરૂરી છે. તો મિત્રો, આજનો વિષય છે પશુઓમાં પ્રજનન સમસ્યા. આપને આને લગતા કોઈ પણ સમસ્યા હોય તો આપ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. અમારા ફોન નંબર નોંધી લેશો 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે પશુઓને પ્રજનન લગતી સમસ્યાનો પ્રશ્ન અમને કરજો. આ કાર્યક્રમમાં આજે આપ સમસ્યાઓ વિશે આપણને માહિતી આપવા જે સાહેબ વધારે છે એનો પરિચય આપું. ડૉક્ટર સંજય કુમાર બી ડાભી સાહેબ, જેઓ મદદનીશ પશુપાલન નિયામક તરીકે કૃષિ ભવન ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, જે આપણને પશુઓમાં આવતી પ્રજનન સમસ્યા વિશે તમામ પ્રકારની વાત કરશે. તો આપ ઘેર બેઠા અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર ડાભી સાહેબ. નમસ્કાર. નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન એ થાય કે પશુઓમાં સાહેબ પહેલો જ પ્રશ્ન આવી ગયો છે. દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર દેવજીભાઈ. હા સાહેબ, આપણે પહેલા વેતરમાં ભેંસ કેટલા વર્ષે ગરમીમાં આવતી હોય? હા દેવજીભાઈ, આ તમારો ખૂબ જ સારો પ્રશ્ન છે કે પશુપાલક મિત્રોને કેટલા વર્ષે ગરમીમાં ભેંસ આવી જાય કે જોટું આપણે કહીએ તો મોટી પાડી કહીએ તો એમાં એક વસ્તુ છે કે આપણે સામાન્ય રીતે 2.5-3 વર્ષે 4 વર્ષે 3.5 વર્ષે ગરમીમાં આવી જતી હોય છે. પણ એ ઘણી વખતે ઘણા પશુપાલક મિત્રો તમે એટલી બધી એની જ્યારે નાની પાડી હોય તો એના ઉછેરમાં જો આપણે કાળજી એટલી લીધી હોય. રમેશભાઈ, પશુપાલક મિત્રોને આજે ખાસ જણાવીશું કે ઘણી વખતે ઘણા પશુપાલક મિત્રો અમને મળે છે કે સાહેબ અમે ભેંસ વિયાઈ પછી આખો એક આંચળ અમારી પાડીને ધવડાવી દઈએ છીએ. તો જેટલો તમારો બચપનમાં ઉછેર હશે એનો ગ્રોથ સારો હશે. ઘણા જગ્યાએ પશુપાલક મિત્રોમાં એવા પણ છે દાખલા કે 24 મહિને પણ એ ગરમીમાં આવી જાય છે અને ત્રીજા 2.5-3 વર્ષે તો ભેંસો આપણી વિયાઈ જતી હોય છે. તો દેવજીભાઈ, જેટલો તમે એનું માવજત નાની પાડીનો ઉછેર સારો કર્યો હશે એટલી જ તમારી એ વહેલી ગરમીમાં આવશે. એટલે ખોરાક અને પશુ માવજત એ બહુ તમારી માટે મહત્વની છે. ખૂબ સરસ ડાભી સાહેબ. આપણો મુખ્ય પ્રશ્ન સાહેબ, પશુઓમાં પ્રજનન સમસ્યાઓ કઈ કઈ છે, શું છે? રમેશભાઈ, સરસ એક વાત કહું આમાં તો પશુઓમાં પ્રજનન સમસ્યા એટલે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે મિત્રો, જ્યારે આપણી ગાય કે ભેંસ, વાછરડી કે પાડી પુખ્ત ઉંમરની થઈ જાય તેમ છતાં એ ગરમીમાં ના આવે અથવા ગરમીમાં આવે તો એ ગાભણ ના રહેતી હોય અથવા જો ગાભણ રહેતી હોય અને તરવાઈ જાય, બચ્ચું તરવાઈ જાય, એ કઈ વસ્તુ. તો એની માટે વાછરડી પાડીની વાત થઈ. આપણી ગાય કે ભેંસ એના વિયાણ બાદ 2.5-3 મહિનાની અંદર જો એ ગરમીમાં ના આવે રમેશભાઈ, અથવા એ ગરમીમાં આવે તો ગાભ ના રહે, ગાભ રહે તો એ તરવાઈ જાય, આવી સમસ્યાઓ થાય તો એને આપણે સામાન્ય રીતે પશુઓમાં પ્રજનનની સમસ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. આને સર્વત્ર બુટાવદરથી નટુભાઈ જોડાય છે, સાંભળીએ. નટુભાઈ, આપનો પ્રશ્ન કહો. હા બેને મારા નમસ્કાર. બુટાવદર નથુભાઈ બોલું. નાટુભાઈ બોલો. હા, તો આપણે જાનવરોને કઈ જાત રાખવાથી વધુ ઉત્પાદન આપણે મળે? હા નટુભાઈ, આપણા તમે મારા ખ્યાલથી સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી બોલો છો. હા હા, એટલે લગભગ આપણા શરૂઆતે હરિયાળી ક્રાંતિ આવી. અત્યારે આપણે ભારત સરકારની, ગુજરાત સરકારની પોલિસી મુજબ આપણા દેશી તમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાય તો આપણી ગીર ગાયો કે જે, અને આપણી ભેંસોની ઓલાદમાં જોઈએ તો આપણી જાફરાબાદી છે, ભેંસોની ઓલાદમાં આપણી મહેસાણી છે, બન્ની છે. પણ આપણી જે સૌરાષ્ટ્રની ગીર ઓલાદની જે ગાયો છે એ આખા દેશમાં આપણી ભારતની આ સંસ્કૃતિ મુજબ જોઈએ તો આપણી 2 જ જાતવાન ગાયો છે કે જે સાહિવાલ અને ગીર, જેનું એક આપણે ગૌરવ હોવું જોઈએ આપણા ગુજરાત માટે કે ગીર ઓલાદ એ આપણા રાજ્યની છે. તે જે દૂધ ઉત્પાદન માટે ખૂબ જ સારી મહત્ત્વની છે અને આપણા દેશ કક્ષાએ આવી 2 જ ખાસ ગીર અને સાહિવાલ બહુ ફેમસ છે. તો આપણા વિસ્તાર માટે તો આપણે ગીર જ બહુ અનુકૂળ આવે. ખૂબ સરસ. ડાભી સાહેબ, પશુઓમાં પ્રજનનની સમસ્યા કેટલા પ્રકારની છે? હા રમેશભાઈ, સામાન્ય રીતે પશુઓમાં પ્રજનન સમસ્યા આપણે કહીએ તો એક 2 રીતની અમે વ્યાખ્યા કરતા હોઈએ છીએ કે એક કાયમી પ્રજનન સમસ્યાઓ કે જે કાયમી પ્રજનન સમસ્યાઓ કે તમે એને ગમે એટલી દવા કરાવો કે કરાવો પણ એનાથી ફરી એ ગાભણ થવાની શક્યતા ના આવે, કાયમી પ્રજનન સમસ્યાઓ કહીએ. અને બીજી છે કે એને ટેમ્પરરી
પ્રજનન સમસ્યાઓ કહીએ છીએ, જે ઘણી વખતે ખોરાકની કે ખનિજ ક્ષારોની ઉણપને હિસાબે પ્રજનન સમસ્યાઓ મિત્રો થતી હોય છે, તો એને આપણે માવજતથી પણ સુધારી શકીએ. એટલે બે પ્રકારની આપણે કાયમી અને ટેમ્પરરી બે જાતની પ્રજનન સમસ્યાઓ ગણી શકાય. સાહેબ અત્યારે થરાદથી ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ, મારો પ્રશ્ન એ છે કે બીજીયા જોટો છે, બીજીયા હા ભરતભાઈ. હા, હવે એમાં એવું છે કે 36 કલાક સાહેબ વોર્ડમાં રહે છે, પણ છતાં બીજ 2 વાર કરાવવા, પણ છતાંય પછી પડતર પાડી નાખે તો કેમ કરવું? હવે એને શું કરવી? ભરતભાઈ, આ વસ્તુ તમારી જે છે ને એ ખૂબ સારો, તમારો પ્રશ્ન બી સારો છે. હવે આમાં આપણે તમને આ તબક્કે હું અત્રેથી એટલું જ કહી શકીશ કે જ્યારે તમારે આમાં સામાન્ય રીતે શું હોય કે આપણું પશુ ગરમીમાં આવતું હોય, દરેક પશુપાલક મિત્રોને જણાવીએ કે 12 થી 18 કલાક 24 કલાક સુધી ગરમી, 36 કલાક સળંગ 2 દિવસ ગરમીમાં રહે છે. સામાન્ય રીતે આવા કેસમાં અમે સલાહ આપતા હોઈએ છીએ કે તમે સવાર સાંજ બિદદાન કરાવો. તમે ઓલરેડી 2 વખત બિદદાન કરાયું છે, તો 36 કલાક સુધી ગરમીમાં રહે છે, તો તમે સવાર સાંજ અને બીજા દિવસે સવારે પણ એક વખત એને બિદદાન કરાવવાનો પ્રયત્ન કરો. તમારું ગરમીમાં આવે છે, બીજ મોડું છૂટું પડે એટલે કદાચ તમારું 2 વખત બિદદાન કરાયા પછી પણ થતું નથી, તો તમે સવાર સાંજ અને બીજા દિવસ સવારે 3 ટાઈમ જરા બિદદાનનું જો અપનાવશો તો આપનું પશુ 100% ગાભણ થઈ જશે. ખૂબ સરસ ડાબી સાહેબ. દર્શક મિત્રો, ડાબી સાહેબ આજે આપણને પશુઓમાં આવતી પ્રજનન સમસ્યા વિશે ખૂબ જ અગત્યની અને મહત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો. અત્યારે સમય થયો છે વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. પશુપાલક મિત્રો માટે આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, પશુમાં પ્રજનનની સમસ્યા. આને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. ડબી સાહેબ, આગળ વધીએ. આપણે જે વાત કરી વ્યંધત્વ, તો પશુઓમાં વ્યંધત્વ થવાના કારણો કયા કયા છે? હા, ઘણો મોટો વિષય છે આ પશુપાલક મિત્રો, કે પશુઓમાં વ્યંધત્વ આપણે અગાઉ ક્યાંક કીધું કે કાયમી હોય અને એક ટેમ્પરરી હોય. કાયમી વ્યંધત્વમાં ઘણી વખત એવું થાય કે જ્યારે પશુનું વિયાણ બાદ જ્યારે વાછરડી કે પાડી આવી હોય તો એના અંગોમાં કોઈ ખામી હોય. ઘણી વખતે આપણે કહીએ, ઘણી વખતે અંડાશયની એબ્સન્સ હોય કે બીજો કોઈ ફેલોપિયન ટ્યુબ ના હોય કે ગર્ભાશયમાં થોડો વિકાસ ઓછો હોય, એક એ વસ્તુ હોઈ શકે. એટલે એ વસ્તુ છે. બીજું ટેમ્પરરી કારણમાં એવું હોઈ શકે કે આપણે પશુઓના ખોરાકમાં બરાબર માવજત ના લીધી હોય. ઘણી વખતે ખનિજ ક્ષારોની ઉણપ રહેતી હોય, આપણે એને ઘણી વખતે પ્રોટીનવાળો ડાયટ ના આપતા હોય, કોન્સન્ટ્રેટ ખાણદાણ પૂરતું ના ખવડાવતા હોય, તો આવી ઘણી બધી મુખ્યત્વે કારણો છે. ઘણી વખતે આપણે જોઈએ કે ગાય કે ભેંસ હોય તો વિયાણ બાદ ઘણી વખતે એની મેલી નથી પડી હોતી, તો મેલી પડાવવામાં આપણે જો કાળજી ના લીધી હોય તો ગર્ભાશયમાં એ કચરો રહી ગયો હોય તો પણ એને પશુઓને ટેમ્પરરી એની વંધ્યત્વની પ્રજનન સમસ્યાઓ આવી શકે છે. સાહેબ, સિદ્ધપુરથી દિનેશભાઈ જોડાયા છે, સાંભળીએ. દિનેશભાઈ પટેલ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, મારે એવું છે ને કે 6 ગાયો હું રાખું છું, બરાબર? HF ની ગાય છે, HF જે આવે ને શંકર HF. હા દિનેશભાઈ. હા, એ સાહેબ એ ગાયો છે, પણ એમાં મારે 2 ગાયો એવી છે કે એને કાપણ કરતી વખત બહુ તકલીફ પડે છે. બહુ એમ કે 10 થી 15 વખત મારે બિદદાન કરાવવું પડે, ત્યારે એમને ઠેરવાની શક્યતા રહે. તો એના માટે કોઈ ઉપાય ખરો છે? બિદદાન તમે નિયમિત ગરમીમાં આવી જાય છે દિનેશભાઈ? હા, નિયમિત 21-22 દિવસે નિયમિત ગરમીમાં તો આવે છે. અને એની આવે ત્યારે લાળી પણ એકદમ ચીકણી તેલ જેવી હોય છે કે ખાલી ઝડપતા પડી જાય છે? હા, એકદમ ચીકણી તેલ જેવી લાળી આવે. આપણે નાના બાળકોને લેટ લબડતું હોય ને એ ટાઈપની આવે છે. લેટ લબડતું હોય ને તો એમાં ગર્ભાશયમાં થોડું સફેદ થયું, તમને મેં કીધું, એટલે એમાં થોડું ગર્ભાશયમાં એને ઇન્ફેક્શન હશે થોડું. બરાબર. ચીકણી તેલ જેવી લાળી જો દિનેશભાઈ આવતી હોય તમારી ગાયને અને ત્યારે જ તમે બિદદાન કરાવો, અને લાળી એટલી ચીકણી હોવી જોઈએ આપણી કે જેથી કરીને એ ગાયનું જ્યારે લાળી પડે ત્યારે છે કે એના પાછળના પગ સુધી તાંતણો લાંબો થાય અને પછી તૂટીને પડે, એ આદર્શ ગરમી કહેવાય. એવા સમયે જો તમે તમારી બિદદાન ગાયને કરાવશો તો તમારે આ વારે ઘડીએ ઉથલા મારવાનો કે બિદદાન વારે ઘડીએ કરાવવાનો પ્રશ્ન નહીં રહે જરા. એટલે તમારે થોડીક લાળી આવે ત્યારે દિનેશભાઈ, દરેક પશુપાલક મિત્રોએ તમારે જ્યારે પશુ ગરમીમાં વેતરમાં આવતું હોય તો એના પશુઓના વેતરના ચિહ્નો છે એની પ્રત્યે ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો. ખૂબ સરસ. ડાબી સાહેબ, પશુઓમાં વ્યંધત્વની આપણે વાત કરી રહ્યા છીએ, તો વ્યંધત્વ માટે જવાબદાર કઈ કઈ સમસ્યાઓ છે?
વંધ્યત્વમાં ઘણી વખત આપણે જોયું કે મેઇન વસ્તુ છે, મેં કહ્યું તમને કહેલું કે કાયમી સમસ્યા હોય તો એક તો અમારે વૈજ્ઞાનિક ભાષામાં ફ્રી માર્ટિનિઝમ કહેતા હોય છે. એટલે ફ્રી માર્ટિનિઝમ એટલે કે જ્યારે કે બચ્ચા જ્યારે ગાય કે ભેંસ વિયાતી હોય ત્યારે નર અને માદા બે બચ્ચા આવ્યા હોય તો નર માદા બંને બચ્ચા જો જોડે આવ્યા હોય, બે માદા આવે કે બે નર આવે તો પ્રોબ્લેમ નથી થતો, પણ બે નર કે માદા જો બચ્ચા આવ્યા હોય તો એ માદા બચ્ચામાં એને વંધ્યત્વ સમસ્યા રહે છે અને ફ્રી માર્ટિનિઝમ કહીએ છીએ અમે. બીજી વસ્તુ આપણે અગાઉ કીધું એમ કે જ્યારે પશુઓના ગર્ભાશયમાં કોઈ ચેપ લાગી ગયો હોય, ગર્ભાશયમાં પરુ ભરાઈ ગયું હોય, જ્યારે એનું કારણ મુખ્યત્વે એ છે કે ગાય કે ભેંસ તમારી વિયાયા પછી જ્યારે જો મેલી પૂરતા પ્રમાણમાં સારી ચોખ્ખી ના પડી હોય અને મેલી અંદર રહી ગઈ હોય તો એમાંથી ગર્ભાશયમાં ઇન્ફેક્શન થવાનું એક કારણ રહે છે. બીજું અગાઉ આપણે વાત કરી કે હમણાં જ આપણા આગળ મિત્રએ પૂછ્યું કે એમની ગાય ગરમીમાં આવે છે પણ એમને એમની ભાષામાં કીધું કે લેંટ જેવું આવે છે. લેંટ એટલે આપણે સફેદ જેવું દૂધ જેવું અંદર દેખાતું હોય, એટલે એ સફેદ આવતું હોય એનો મતલબ એક આપણે જો સાદી ભાષામાં કહીએ તો એક જાતનું એ પરુ જેવું કહેવાય. એટલે ઇન્ફેક્શન હોય ત્યારે જે સફેદ જેવું આવતું હોય, એટલે એક આવું ઇન્ફેક્શન બી વસ્તુ છે. આપણે ખનિજ ક્ષારોની ઉણપ હોય ઘણી વખતે આપણે પૂરતા પ્રમાણમાં ઘાસ દાણચારો ખાણદાણ ના આપતા હોઈએ, એટલે આ બધી વિગતવાર સમસ્યાઓ બધી અલગ અલગ પ્રકારની પશુઓમાં રહેતી હોય છે. સાહેબ, મનસુખભાઈ માંગરોળથી આપણી રાહ જોઈ રહ્યા છે. હા મનસુખભાઈ. મનસુખભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સર, નમસ્કાર. નમસ્કાર મનસુખભાઈ, બોલો ને મનસુખભાઈ. બોલો, આપનો પ્રશ્ન કહો. હવે મારે 4 વર્ષની એક વાછડી છે. હાજી. તો એ ગરમીમાં આવતી નથી, તેના માટે કોઈ દવા કે કઈ ખરી? ચોક્કસ. સાર્વત્રિક સમસ્યા છે બધાને. મનસુખભાઈ, આ સાર્વત્રિક સમસ્યા છે. 4 વર્ષ થઈ ગયા છે, વાછરડી છે. અગાઉ આજે આપણા પહેલા જ એક પશુપાલક મિત્રોએ પૂછ્યું હતું કે આદર્શ ઉંમર કેટલી એની ગરમીમાં આવવાની. તો જો આપણી દરેક પશુપાલક મિત્રોને જણાવી દઈએ કે અમે અગાઉ આપણે જેમ વાત કરી કે તમારી ઉંમર થઈ ગઈ છે, એની ઉંમરને હિસાબે સાથે સાથે એનું શરીરનું વજન પણ એટલું થવું જોઈએ કે ઉંમરની સાથે સાથે જો 250 થી 300 કિલો વજન એ આપણી વાછરડી આવી હોય ત્યારે જ અંદર ગર્ભાશયનો પૂરતો વિકાસ થયેલો આપણે માની શકીએ, અને તો જ એ ગરમીમાં આવે. અને જો અંદર ઉછેરવાળી કે ગર્ભાશયના પૂરા અંગો વિકસ્યા ના હોય અને એ ગરમીમાં આવતી હોય તો પણ ઘણી વખતે અગાઉ આપણે જેમ કીધું કે સમસ્યાઓમાં કે ગરમીમાં આવે પણ પછી બિનદાન કરાવીએ કે ફેરવીએ તો એ ઠરે નહીં. તો આ એક સમસ્યા છે. તો તમારે ખાસ ઉંમરની સાથે સાથે એના શરીરનું વજન પણ ધ્યાનમાં રાખવું જોઈએ. સાહેબ, આપણે અમે એક શબ્દ બોલે ફી માર્ટિનિઝમ, તો આ શું છે? હા, ફ્રી માર્ટિનિઝમ મેં તમને અગાઉ હમણાં જ જણાવ્યું, આપણે વાત થઈ થોડી ફ્રી માર્ટિનિઝમ, એનું વિગતવાર કહું કે જ્યારે ગાય કે સાહેબ, વેરાવળથી રાહુલસિંહ જોડાય છે, સાંભળી લે. રાહુલસિંહ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હલો. હાજી, બોલો. હા સાહેબ, આપણે એ પ્રશ્ન છે કે 21 દિવસે કમ્પ્લીટ ગરમીમાં આવે છે ને એ ગરમીનો પીરિયડ 10 થી 15 દિવસ સુધી રહે છે, તો એનું કારણ શું? હા, એટલે એમાં શું છે કે અમે અગાઉ આ એક પ્રશ્ન એક મિત્રનો હતો કે 36 કલાકે તમારે 10 થી 15 રહે છે. તો ઘણી વખતે અમે શું જે અંડાશય અમે કહીએ ને એને ઓવરી કહેતા હોઈએ છીએ. તો ઘણી વખતે એ સિસ્ટિક ઓવરી હોય, એટલે એનો સિસ્ટિક ઓવરી એટલે એનો મતલબ એવો થાય કે એ અંડાશય ઉપર એ દર 21 દિવસે એનું બીજ બનવાની પ્રક્રિયા થાય છે. પણ એ બીજ આપણે સામાન્ય રીતે 12 થી 18 કલાકની અંદર એ અંડાશયમાંથી બીજ છૂટું પડી જતું હોય છે, પણ કોઈ કારણ સંજોગો વસાતે એ બીજ છૂટું ના પડે. એટલે બીજ છૂટું ના પડે એટલે જ્યાં સુધી છૂટું ના પડે ત્યાં સુધી એ ગરમીના ચિહ્નો બતાવ્યા કરે આપણને. તો આવા કન્ડિશનમાં તમારે નજીકમાં પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી પશુ દવાખાનાના ડૉક્ટર પાસે એના ગર્ભાશયની તપાસ કરાવવી જોઈએ મિત્રો. ડૉક્ટર સાહેબ, આપણો ફ્રી માર્ટિનિઝમ જવાબ અધૂરો હતો. હા, એટલે ફ્રી માર્ટિનિઝમ એટલે એવું વસ્તુ છે કે જ્યારે ગાય કે ભેંસ જ્યારે બે ટ્વિન્સ આપતા હોય છે, ટ્વિન્સમાં એવું હોય કે લગભગ સામાન્ય રીતે 2 નર કે 2 માદા આવે, પણ જ્યારે નર અને માદા બંને આવે તો સામાન્ય રીતે આપણા માણસોમાં પણ છોકરા છોકરીઓ પણ પશુઓમાં એવું હોય છે કે ગાય કે ભેંસમાં કે નર અને માદા જ્યારે 2 બચ્ચા આવે ત્યારે નરની સાથે માદા આવવાથી માદામાં હંમેશાની માટે પ્રજનન સમસ્યા રહે છે. એટલે એ જે બચ્ચું આવે માદા નર ને માદા એ બચ્ચું ગાભણ થતું નથી. એટલે એને અમે અમારી વૈજ્ઞાનિક ભાષામાં ફ્રી માર્ટિનિઝમ કહીએ છીએ. ખૂબ સરસ ડાબી સાહેબ. દર્શક મિત્રો, ડાબી સાહેબ આજે આપણને પશુઓમાં આવતી પ્રજનન સમસ્યા વિશે ખૂબ જ મહત્ત્વની વાત કરી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ.
વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય પશુપાલક મિત્રો માટે ખૂબ જ અગત્યનો છે. જામ ખંભાળિયાથી નાથાભાઈ ગઢવી, આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન કહો. હલો. હાજી નાથાભાઈ બોલો. હા સાહેબ, મારે છે ને એક ગાય છે દેશી, 3 વેતર કાયદેસર વિયાણી છે. અને હવે હમણાં એક આ ફેરે મેં કૃત્રિમ બીજદાન કરાયું ને એમાં એક 3 મહિને ઉઠલો કર્યો ને એક પાછો 2 મહિને ઉઠલો કર્યો. અને હમણાં જે છેલ્લે બીજદાન કરાયું ને 1 જાન્યુઆરી ના બરાબર, વરી પાછી કાલની ગરમીમાં આવી ગઈ છે. તો હવે એના માટે શું કરવાનું? હા, એટલે મિત્રો તમારો સારી વસ્તુ તમારો પ્રશ્ન છે કે 3 વેતર તો રેગ્યુલર વિયાઈ ગઈ છે અને 4થા વેતરમાં તમારે આ થોડો પ્રશ્ન આવ્યો છે. તો કદાચ મિત્રો પશુપાલક મિત્રોને, દરેક પશુપાલક મિત્રોને જણાવીએ કે 3જા વેતરમાં જ્યારે વિયાઈ ગયા બાદ કદાચ મેલી પડતી વખતે થોડો ઘણો ગર્ભાશયમાં કચરો રહી ગયો હોય, કારણ કે મિત્રને 3 વખત રેગ્યુલર વાય છે. જો આદર્શ રીતે 13 થી 14 મહિને ફરી બીજી વાર વિયાઈ જાય, એટલે કે વિયાણ બાદ 2.5 થી 3 મહિનામાં ગરમીમાં પણ આવી જાય, તો એ આદર્શ પશુપાલન રીતે આપણે આદર્શ છે આપણી માટે. પરંતુ તમે 2 વખત બીજદાન કરાવ્યું, હજી 1 જાન્યુઆરીએ જ બીજદાન કરાવ્યું છે, એટલે 1 જાન્યુઆરીથી આમ જોવા જાય તો એનો 21 દિવસનો ગાળો થઈ ગયો છે. આજે 22 તારીખ થઈ, એટલે 1 જાન્યુઆરીએ ગરમીમાં આવી અને આજે 22 જાન્યુઆરી, એટલે લગભગ દરેક સાયકલનો પશુઓમાં ગાળો, રમેશભાઈ આપણે પશુપાલક મિત્રોને જણાવીએ છીએ કે 21 દિવસનો ગાળો હોય, 21 દિવસની સાયકલ હોય છે. એટલે મિત્ર, તમારે ગાયની સાયકલ તો થઈ ગઈ છે, એટલે આગલી સાયકલ તમારી ઉથલા મારી છે. તો હવે તમે નજીકમાં પશુ દવાખાના ખાતે પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી એના ગર્ભાશયની તપાસ કરાવી બાદમાં જ બીજદાન કરાવવાની સલાહ આપીએ છીએ તમને. રવિ સાહેબ, પ્રજનન સમસ્યાની વાત કરતા હોય ત્યારે સેક્સ સોર્ટેડ સિમેન્ટની વાત આવે, તો આ શું છે એમને કહો. ખૂબ સારો પ્રશ્ન છે રમેશભાઈ. દરેક પશુપાલક મિત્રોને ખાસ ઉપયોગી છે. રાજ્ય સરકાર પણ એની માટે બહુ જ આશાવાદી છે. રાજ્ય સરકારે પણ હમણાં રાજ્ય સરકારની ચિંતન શિબિર થઈ, એમાં બી આપણા ઉપલા કક્ષાએ બી એમાં ખારા અમુક જિલ્લાઓ. સેક્સ સોર્ટેડ સિમેન્ટ એટલે એક વસ્તુ છે કે દરેક પશુપાલક મિત્રો આપણે બીજદાન તો કરાવીએ જ છીએ, અને બીજદાન કરાવીએ એટલે સામાન્ય રીતે એક કુદરતી નિયમ છે કે પશુ ગાભણ થાય એટલે ક્યાં વાછરડી આવે કે વાછરડો આવે, પાડી આવે કે પાડો આવે, એટલે બંનેના 50-50% ચાન્સ રહેલા છે. સેક્સ સોર્ટેડ સિમેન્ટ એટલે એક એવી ટેકનોલોજી એના બીજદાન છે કે જેમાં કે વાછરડી અને પાડી આવવાની શક્યતા 50%થી 90% સુધી વધી જાય છે. એટલે કે તમે જો સેક્સ સોર્ટેડ સિમેન્ટથી બીજદાન કરાવતા હોય ત્યારે એ તમારી ગાય કે ભેંસ જો ગાભણ થાય તો જે આપણે વાછરડો કે પાડો આવવાની શક્યતા ફક્ત 10%, 5 થી 10% રહેલી છે, અને વાછરડી કે પાડી આવવાની શક્યતા 90% રહેલી છે. અને એની માટે રાજ્ય સરકારે પણ હમણાં ઘણા બધા પશુપાલન ખાતા અને રાજ્ય સરકારના અને માન્ય મંત્રી સાહેબને, માન્ય આપણા મુખ્યમંત્રી સાહેબ એક નિર્ણય લીધો કે ફક્ત આ સેક્સ સોર્ટેડ સિમેન્ટ દરેક પશુપાલક મિત્રોને ફક્ત 50 રૂપિયાની નોમિનલ ફીથી પણ આ પશુપાલક મિત્રો માટે રાજ્ય સરકાર દ્વારા અવેલેબલ કરાવવામાં આવ્યું છે. ખૂબ સરસ સાહેબ. પ્રાંતિજથી અત્યારે ગોરધનભાઈ જોડાયા છે. ગોરધનભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા નમસ્કાર. નમસ્કાર. આપણા ગાયના 2 વાછરડો બે. હા, હલો ગોરધનભાઈ, અવાજ નથી. અવાજ થોડો કપાય છે. આપ ફોન નજીક રાખી. હાજી. લાલ પેશાબ આવે છે વાછરડીને. હા હા. અને ડોક્ટરને બતાવ્યું તો ફોસ્ફરસની ઉણપ કે છે. એટલે ગાભણ છે અત્યારે કે નાની છે ઉંમરમાં? હજી અને દવાની અમલ હોય તો ઊંધી કમ્પ્લીટ પાછો ચાલુ થઈ જાય. હા, તો એક વખત આ લાલ પેશાબ આવે છે, ડૉક્ટરે કીધું ફોસ્ફરસની ઉણપ, એ પણ સાચી વસ્તુ છે. બીજા એક પરોપજીવીનું ઇન્ફેક્શન જો લાગ્યું હોય તો પણ લાલ પેશાબ આવવાની શક્યતા રહેલી છે ગોરધનભાઈ. તો તમારે નજીકમાં પશુ દવાખાને લઈ જઈને આ વાછરડીનું તમારે એનો બ્લડ રિપોર્ટ એકવાર ચેક કરાવી લેવો જોઈએ, અને પછી જ એની આગળ ટ્રીટમેન્ટ માટે પ્રોપર લાઇનથી આગળ વધવું જોઈએ. રવિ સાહેબ, સેક્સ સોર્ટેડ સિમેન્ટની આપણે ખૂબ સરસ વાત કરી. હવે આ સિમેન્ટ ડોઝ દ્વારા કૃત્રિમ બીજદાન કરીએ તો એના ફાયદા અને ગેરફાયદા શું એમને કહો. હા, સેક્સ સોર્ટેડ સિમેન્ટની જેમ આપણે ફાયદામાં મુખ્યત્વે ફાયદો આપણે અગાઉ મિત્રોને પશુપાલકને જણાવ્યું કે આપણી વાછરડી કે પાડી આવવાની શક્યતા 90% રહેલી છે એમાં, કે જેથી કરીને શું છે કે સામાન્ય રીતે આપણા સંસ્કૃતિને આપણા ધર્મમાં લખ્યું છે કે આપણે બધી જગ્યાએ જ્યારે નર બચ્ચા આવતા હોય તો નર બચ્ચા આપણે એને સંતતિ. અત્યારે કુતિયાણાથી દેવાભાઈ જોડાય છે, સાંભળીએ. દેવાભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. દેવાભાઈ, હા બોલો. આપનો પ્રશ્ન કહો. એ સર, અમારા બાપ દાદા એવું કહેતા કે પહેલાથી ઢોર જે પાડે ફરતા. બોલો. બોલો બોલો.
હા તમારો ટીવી નો અવાજ ધીમો કરી. વેતર વ્યા હતા બરોબર, એવા બીજદાન કરવાથી 5-7 વેતરમાં એમનું ભવિષ્ય ખરાબ થઈ જાય. લગભગ દેવાભાઈ તમે કીધું એ વસ્તુ 100% તો તમારી સાથે હું એગ્રી નથી, પરંતુ સાથે સાથે આપણે બી જોઈએ, હમણાં અગાઉ પણ આપણે વાત કરી કે આપણા બાપદાદા વડદાદા જ્યારે હતા ત્યારે પશુઓમાં એની માવજતના અને ખોરાકની પણ આપણે બહુ જ કાળજી એ વખતે લેવાતી હતી. આપણે હમણાં અત્યારે ઘણી વખત જોઈએ છે કે ખેતીમાં પણ એવું છે કે એ વખતે આટલા બધા રસાયણોના ઉપયોગ બાપદાદા વખતે નહોતા થતા, અત્યારે રસાયણોનો પણ ઉપયોગ થાય છે. અને બીજી વસ્તુ એક વસ્તુ એ છે કે ખોરાકની ઉણપ થોડીક ઓછી એ વખતે નથી રહેતી. નેચરલ ડાયટ, બેલેન્સ ડાયટ મળતા હતા બધાને. બીજી વસ્તુ ખાસ તમે કીધું કે કૃત્રિમ બીજદાન એ નેચરલ કરતાં આપણા કૃત્રિમ બીજદાન વર્કર દ્વારા કરવામાં આવે છે. એટલે કૃત્રિમ બીજદાન વર્કર એ પણ એક મનુષ્ય છે. એને જો આપણે પૂરી સાચી માહિતી આપીએ કે ભાઈ પશુ ક્યારે ગરમીમાં આવ્યું હતું, ક્યારે એને લાળી શરૂઆતમાં પહેલી દેખાઈ હતી, એક વસ્તુ. બીજું એ કે બીજદાન કરાવવા આવે ઘરે ત્યારે આપણે એને જો ઘણી વખતે શું થાય છે કે રમેશભાઈ, પશુપાલક મિત્રો કે સાહેબ ઘરે ખૂટે બાંધેલું છે, તમે ત્યાં બીજદાન કરી દો. તો ઘણી વખતે બીજદાન કરવામાં પશુમાં આપણે બીજદાન કરતી વખતે એક આ કૃત્રિમ બીજદાન ગન વડે એને ગર્ભાશયમાં ગન પાસ કરતા હોઈએ છીએ. તો જેથી વખતે જો આદર્શ સલાહ એવી છે કે જો આપણે પણ થોડુંક એ વખતે ધ્યાન રાખીએ અને પશુઓને આપણા ગામમાં પશુ દવાખાના કે પંચાયત કે ચોરા પાસે જો પશુઓની ટ્રેવિસ કે ઘોડી હોય તો ઘોડીમાં રાખીને બીજદાન કરાવીએ, તો જેથી કરીને શું થશે કે જો ખૂટે બાંધેલા પશુને આપણે બીજદાન કરાવવાનો પ્રયત્ન કરીએ તો ઘણી વખતે પશુ ઉછળકૂદ કરવામાં ઘણી નળ ગન પાસ કરતી વખતે જો કંઈ અંદર ગર્ભાશયમાં કે કોઈ અંગોને કોમળ અંગો છે ત્યાં થોડું કંઈક ડેમેજ થઈ જાય તો આપણને ભવિષ્યમાં આ સમસ્યા આવી શકે છે. એટલે આ બધી વસ્તુઓ જો આપણે પ્રોપર થોડી કાળજી લઈશું તો કૃત્રિમ બીજદાનથી આવો કોઈ જ ગેરફાયદો નથી. ખૂબ સરસ ડાભી સાહેબ. કાર્યક્રમના અંતમાં આપ શું સંદેશ આપશો ટૂંકમાં? કાર્યક્રમના અંતમાં હું આપણે દરેક પશુપાલક મિત્રોને આપણે જણાવીએ કે આપણા પશુઓને હંમેશા સમતોલ પશુ આહાર આપવો જોઈએ. પશુઓની સાથે સાથે ખનિજ ક્ષારવાળું મિનરલ મિક્સચર સારું માર્કેટમાં અવેલેબલ હોય, દરેક સવાર સાંજ આપવું જોઈએ. મિનરલ મિક્સચર ના આપો તો કમસે કમ દરરોજ એક મુઠ્ઠી સવાર સાંજ મીઠું પણ આપશે પશુપાલકો. એક એ વસ્તુ. આપણું પશુ ગરમીમાં આવ્યું છે તો ગરમીના ચિહ્નો પૂરતા પારખતા શીખો. દરેક પશુપાલક મિત્રો જાણતા હોય છે કે આપણું પશુ ગરમીમાં આજે આવ્યું છે તો એ સવારે આવ્યું છે, સાંજે આવ્યું છે, એ ભાંભરીને આવ્યું છે, લાળી કરે છે, ચીકણી કરે છે કે તેલ જેવી કરે છે કે દૂધ જેવી કરે છે, એનું ખાસ ધ્યાન રાખો. તો બીજી વસ્તુ, કૃત્રિમ બીજદાન માટે કાર્યકર બોલાવીએ ત્યારે એને પૂરતો સમય આપો, એને પ્રોપર આપણે પશુઓને રિસ્ટ્રેન કે બાંધવાની જગ્યા કરી આપો. એ રીતે જો પૂરતી કાળજી રાખીશું તો પ્રજનનની સમસ્યાઓ મોટા ભાગે આપણે નિવારી શકીશું. ચોક્કસ. ખૂબ સરસ માહિતી આપી ડાભી સાહેબ આજે. દર્શક મિત્રો, ડૉક્ટર સંજયભાઈ ડાભી સાહેબ મદદનીશ પશુપાલન નિયામક કૃષિ ભવન ગાંધીનગરથી પધાર્યા અને આજે આપણને પશુમાં આવતી પ્રજનન સમસ્યા વિશે ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ પશુપાલક મિત્રોને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.